નમસ્કાર મિત્રો. કોંગ્રેસમાં જૂના જોગીઓ મેદાને અને તેમજ રાજકોટમાં દિગ્ગજોની ફોજ તૈયાર. રાજકોટ એક એવો જિલ્લો છે જેની જે બેઠક ખૂબ રસપ્રદ રહેતી હોય છે ને સૌરાષ્ટ્રનું એપિસેન્ટર ચોક્કસથી છે. એટલે એને લઈને ખૂબ વાતો પણ થશે અને ખૂબ ચર્ચાઓ પણ એને લઈને થશે. આપણે પણ રાજકોટની જે ચર્ચા કરવા ભેગા થયા છે અને હું તમારી સામે એની જ વાત કરવાની છું. રાજકોટમાં સૌપ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ છે અને કમર ચોક્કસથી કસી છે. 26 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જાહેર થઈ ગઈ છે. 28 તારીખેનું રિઝલ્ટ આવવાનું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસ છે એ રાજકોટમાં એક્ટિવ થઈ છે અને તેમજ એની ફાઇનલ પેનલ બનાવવાની કામગીરી છે ચાલુ થઈ ગઈ છે. જૂના જોગીઓ છે એને મેદાને ઉતારવાની વાત થઈ રહી છે અને એવા સમાચાર ત્યાંથી મળી રહ્યા છે. અમારા સૂત્રો એવું કહી રહ્યા છે કે 20 ઉમેદવારો છે જૂના જોગીઓ છે એને ફોન કરવામાં આવ્યા છે. ટેલિફોનિક સૂચના પણ આપવામાં આવી છે. હવે જૂના જોગીઓ પર કોંગ્રેસ ફરી એકવાર વિશ્વાસ મૂકવા જઈ રહી છે અને સાથે જ એવી આશા છે કે કોંગ્રેસ છે એ ખૂબ મજબૂતાઈથી વિસ્તારોમાં લડશે. 5 તારીખ એટલે આવતીકાલે એવી શક્યતાઓ છે કે એક લિસ્ટ જાહેર થઈ શકે છે. એવી પેનલો જેની ઉપર ખૂબ વિવાદાસ્પદ અને તેમજ ખૂબ ચર્ચિત બેઠકો છે એની પેનલ હજી બનાવવાની ચોક્કસથી બાકી જ છે. પરંતુ આજે એક મિટિંગનું પણ આયોજન થવાનું હતું. એક મિટિંગ યોજાવાની હતી જેમાં ફાઇનલ ડિસ્કશન થવાનું હતું અને તેમજ બધી જ જેટલા પણ પેનલો છે ને તૈયાર કરવાની વાત હતી. અંતિમ ડિસિઝન લેવાની વાત હતી. પરંતુ હવે 5મી તારીખ એટલે આવતીકાલે શક્યતાઓ છે કે ઉમેદવારોનું એક લિસ્ટ જાહેર થાય કોંગ્રેસનું. પરંતુ જોવું રહ્યું કે કઈ રીતે વસ્તુઓ સામે આવે છે. હવે વાત કરી લઈએ રાજકોટના એવા જોગીઓની જ્યાં જે ચર્ચા થઈ રહી છે જે મજબૂતાઈથી લડશે. અને આવું સૂત્રો અમારા કહી રહ્યા છે કે અમુક બેઠકો છે એ ખૂબ ચર્ચામાં પણ રહેશે અને ખૂબ રસપ્રદ પણ રહેશે અને સાથે જ કોંગ્રેસમાં એના ઉમેદવારો કદાચ શક્યતાઓ છે કે એ જ હોઈ શકે ને પાકા જ છે. એની વાત પણ કરી લઈએ તો વોર્ડ નંબર 3 માંથી અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલા આ બંનેના નામ ચર્ચાઈ રહ્યા છે. સાથે જ વોર્ડ નંબર 2 છે એમાં નયનાબા જાડેજાનું નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો આ જાડેજા બહેન છે દીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં છે અને તેમજ એ ધારાસભ્ય પણ છે, મંત્રી પણ છે. પરંતુ આ બાજુ કોંગ્રેસમાં ચૂંટણી લડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ને ખૂબ નામ ચર્ચાઈ રહ્યું છે. એટલે ચોક્કસથી આ ચૂંટણી રસપ્રદ તો રહેશે જ. રાજકોટ આમ પણ એપિસેન્ટર કહેવાય છે સૌરાષ્ટ્રનું અને ત્યાંની બેઠકો પર ખૂબ ચર્ચાઓ થતી હોય છે અને ખૂબ એવી એ બેઠકો એવી છે જેની ઉપર ચૂંટણી છે એ ખૂબ રસપ્રદ રહેતી હોય છે. અને સાથે જ 15મો વોર્ડ છે એમાં જૂના જોગી છે એને પણ ફોન કરી દેવામાં આવ્યો છે અને તેમજ આ સમગ્ર જે લિસ્ટ આવતીકાલે જાહેર થવાની શક્યતાઓ છે એમાં એવી વાત છે કે જૂના જોગીઓ જ છે અને તેમજ યુવા એવા ચહેરાઓ છે જેને સામેલ કરવામાં આવ્યા છે અને જે ખૂબ મજબૂતાઈથી એ વિસ્તારમાં લડશે. પરંતુ વાત છે કોંગ્રેસની. તો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ખતમ થઈ ગયું છે. કારણ કે આમ આદમી પાર્ટી જે રીતે સૌરાષ્ટ્રમાં એક્ટિવ થઈ નથી કોંગ્રેસને ચોક્કસથી ડેન્ટ પડ્યો છે. તમને જોઈ લો જુનાગઢ જોઈ લો, અમરેલી જોઈ લો. આ બધા વિસ્તારોમાં જ્યારે આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે ત્યારે કોંગ્રેસનું ત્યાંથી સફાયો કરતી ગઈ છે. હવે કોંગ્રેસ જે રીતે જૂના જોગીઓને મેદાને ઉતારવા જઈ રહી છે, દિગ્ગજોની એની ફોજ તૈયાર કરી રહ્યા છે અને પૂરી સ્ટ્રેન્થ એ લગાડી રહ્યા છે, કમર કસી લીધી છે અને તેમજ આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 તારીખે છે એમાં ફૂલ જોરશોરથી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે. એ કેટલા અંત સફળ જાય છે એ તો હવે 28 તારીખે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. પરંતુ આ નામ ચર્ચાઈ રહ્યા હતા ને જે તમારી સાથે ચર્ચા કરવી એ ખૂબ અગત્યની પણ હતી. રાજકોટનું રાજકારણ હાલ ગરમાયેલું છે અને તેમજ રાજકોટના રાજકારણમાં ઉથલપાથલ પણ ઘણી છે. એપિસેન્ટર ગણાય છે એટલે ચોક્કસથી ચર્ચાઓ તો ઘણી હશે. એ ચર્ચાઓ છે પણ
હશે આવી એક્સક્લુઝિવ અને એમ જ અમારા સૂત્રો અમને જે પણ માહિતી આપતા જશે તમારા સમક્ષ ચોક્કસથી રજૂ કરશું. એટલે સ્થાનિક સ્વરાજ્યના લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એટલે ગુજરાત તક લોકોની વચ્ચે જવાનો પણ પ્રયત્ન કરે છે ને સાથે જ લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન થશે. એટલે ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરી લેજો. સ્થાનિક સ્વરાજ્યની એકથી એક અપડેટ, એક્સક્લુઝિવ અપડેટ, લોકોનો વિચાર, બધી જ વસ્તુઓ તમને ગુજરાત તકના પ્લેટફોર્મ પર ચોક્કસથી જોવા મળશે. એટલે તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરજો. બાકી ફરી મળીશું સ્થાનિક સ્વરાજ્યની નવી માહિતી લઈ, અને ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.